डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં TYBA પેપર નંબર 310, જેને આપણે પ્રોજેક્ટ વર્ક તરીકે ઓળખીએ છીએ, એના સંદર્ભે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 310 જે પ્રોજેક્ટ વર્ક છે, એમાં તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હશે કે આ પ્રોજેક્ટ વર્કમાં, આ પ્રોજેક્ટ રિપોર્ટમાં આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પેપરની ક્રેડિટની એની ચર્ચા કરી લઈએ. તો આ પેપર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એ પેપરમાં તમારે જે પ્રોજેક્ટ વર્ક કરવાનો છે, એ પ્રોજેક્ટ વર્કના જે પેજ છે એ 50થી 55 હોવા જોઈએ. પ્રોજેક્ટ માટેની જે ભાષા છે એ ભાષા તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી રાખી શકો છો. આ પ્રોજેક્ટ બનાવવા માટે તમે કોઈ પણ માર્ગદર્શન, તમારા જેને આપણે સુપરવાઇઝર તરીકે ઓળખીએ છીએ, તેને તમે પસંદ કરી શકો છો યુનિવર્સિટીના નિયમ મુજબ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ વર્ક છે જે પેપર નંબર 310 છે, એ પ્રોજેક્ટ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જવાનું, અને વેબસાઇટ ઉપર જઈ અને ડાઉનલોડમાં તમે જઈ અને સોર્સમાં પ્રોજેક્ટ માટેની જે ગાઈડલાઇન મૂકવામાં આવી છે, એ ગાઈડલાઇન સૌપ્રથમ વાંચવી પડશે. તમે ગાઈડલાઇન વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે કયા બાબતોને ધ્યાનમાં લેવાની છે અને કઈ બાબતો ધ્યાનમાં નથી લેવાની. તો આ જે મહત્ત્વના જે મુદ્દા છે, જે મહત્ત્વના જે ટૉપિક છે, એ ટૉપિક પર આજે હું તમારી સાથે ચર્ચા કરવા આવ્યો છું, કે જેથી કરીને તમે આ લેક્ચર જોશો તેનાથી તમારે જે પ્રોજેક્ટ બનાવવાનું છે, એ પ્રોજેક્ટ માટે તમારું જ્ઞાન થોડું વિશેષ વધશે. તમને વધારે પરિચિત થશો કે હું હવે કેવા ટૉપિક પર ને શું કાર્ય કરું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જાણી લીધું આ પ્રોજેક્ટ માટેની જે ગાઈડલાઇન છે એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ અચૂકપણે આ જે ગાઈડલાઇન છે એકવાર અવશ્યપણે શાંતિથી તમે વાંચજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે મારે પ્રોજેક્ટમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે અને પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ. કે તમારે જે લઘુ શોધ નિબંધ તૈયાર કરવાનો છે, એ લઘુ શોધ નિબંધ તૈયાર કરવા માટેની આ એક માર્ગદર્શક પુસ્તિકા છે. આ પુસ્તિકાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ બાબત, કયા મુદ્દાઓ, કયા તબક્કાઓ, કેવી માહિતી લેવી, જેનાથી તમે સજાગ થશો, જેનાથી તમારો જે પ્રોજેક્ટ છે એ સારામાં સારો બનશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ બનાવવા માટે જે BAનીમાં તમે જે 3જા વર્ષમાં અભ્યાસ કરો છો, આ પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો 40થી 50 પેજનો તમે બનાવીને તમારા સ્ટડી સેન્ટરમાં તમારે જમા કરાવવાનો હોય છે, અને એ તમે જે જમા કરાવશો એને આધારે વિદ્યાર્થીઓને 100માંથી ગુણ આપવામાં આવે છે, બરાબર. આ જે 100માંથી ગુણ આપવામાં આવશે ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, એ બાબતોની આપણે સ્પષ્ટતા કરી લઈએ. કે વિદ્યાર્થી જ્યારે પ્રોજેક્ટ બનાવે છે તો એમાં પ્રસ્તાવના હોવી જોઈએ, સાહિત્ય સમીક્ષા જોવા મળતી હોવી જોઈએ, પરિકલ્પના જોવા મળે, આંકડાકીય વિશ્લેષણો હોવા જોઈએ, અને આ જે આંકડાકીય વિશ્લેષણો છે તેના અવલોકનો, તેની સમીક્ષા અને સૂચનો પણ દર્શાવેલા હોવા જોઈએ, કે જેથી કરીને તમે આ એક એની રૂપરેખા તૈયાર થાય છે કે આ વસ્તુઓને બધી તમારે આવરી લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું કે જ્યારે કોઈ વિષય પસંદ કરે છે, તો વિદ્યાર્થી મિત્રો, આ મેં આજે તમારા અભ્યાસ સંદર્ભે આજે ગુજરાતમાં જે સામાજિક સલામતીની યોજના ઉપર એક અભ્યાસ થઈ ગયેલ છે, એ અભ્યાસના ઘણા બધા મુદ્દાઓ, પાસાઓને અહીંયા ધ્યાનમાં લીધું છે, કે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. આ લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ કેવી રીતના બનાવવાનો, ટૉપિક કેવી રીતના પસંદ કરવાનો, એ સંદર્ભે આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે તમે પ્રોજેક્ટ બનાવો છો, બરાબર, તો એ પ્રોજેક્ટમાં કઈ બાબતો આવરી લેવાની છે, કઈ બાબતો હોવી જોઈએ, એ અહીંયા આપણને ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ વિષય પસંદ કરો, કે અર્થશાસ્ત્રમાં સંશોધનના વિષય ઘણા બધા છે. જેના અર્થશાસ્ત્રમાં માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ જોવા મળે છે, પબ્લિક ફાઇનાન્સ, જે અર્થશાસ્ત્રની જે વિભિન્ન શાખાઓ છે, આ બધી શાખાઓ પરથી તમે અર્થશાસ્ત્રમાં કોઈ એક ટૉપિક પર, કોઈ એક સમસ્યા પર શું કરી શકો છો, પ્રકાશ પાડી શકો છો. એટલે કે ત્યાં તમે તેનો અભ્યાસ કરી શકો છો, અને અભ્યાસ દ્વારા આપણને શું પ્રાપ્ત થશે, પ્રાપ્ત માહિતી અનુસાર આપણને એ અભ્યાસની જે સમસ્યા છે, એ સમસ્યાનું આપણને નિવારણ થયેલું જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રોની વાત કરીશું કે જ્યારે તમે વિષય પસંદ કરો છો, તો વિદ્યાર્થી મિત્રો આપે એવો જ વિષય પસંદ કરવાનો છે કે જે વિષયમાં આપને રસ અને રુચિ હોય. એવો વિષય પસંદ કરો કે જેથી કરીને તમે સરળતાથી તમને માહિતી તમને મળતી હોય, સરળતાથી તમને જો પ્રાથમિક માહિતી હોય તો પ્રાથમિક માહિતી માટે જે ઉત્તરદાતાઓ, જે આપણે માહિતી મેળવવા લેવાની છે, એ વ્યક્તિ તમને સરળતાથી અને મળી રહે. એટલે વિષય એવો પસંદ કરો કે એ વિષયમાં તમને થોડું ઘણું જ્ઞાન હોય.
અને તમને વાંચવાની આદત હોય એટલે એવા વિષયની આપ દ્વારા પસંદગી કરવામાં આવે કે જેથી કરીને શું થાય, તમે એમાં સારામાં સારું કાર્ય કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનાની વાત કરીશું કે તમે કોઈ પણ એક આજે આપણે જે ચર્ચા કરીશું એ સામાજિક સલામતીની યોજનાઓના સંદર્ભમાં કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સામાજિક સલામતીની યોજનાઓ છે એ સંદર્ભની પ્રસ્તાવના ભારતમાં, ગુજરાતમાં સામાજિક સલામતીની યોજના કેવી છે, અમદાવાદમાં કેવી છે, તમે પર્ટિક્યુલર એરિયા વાઇઝ તમે ભારતનો પણ અભ્યાસ કરી શકો છો એ ટોપિક પર, ગુજરાતનો પણ અભ્યાસ કરી શકો છો, અમદાવાદનો પણ અભ્યાસ કરી શકો છો. અને તમારે જો અમદાવાદનીમાં પણ પર્ટિક્યુલર કોઈ ગામડાઓનો પસંદગી કરીને, કોઈ પર્ટિક્યુલર વિસ્તારની પસંદગી કરીને જો અભ્યાસ કરો છો તે પણ તમે કરી શકો છો. એટલે અહીં આગળ તમે જાણી શકો છો કે જ્યારે પ્રોજેક્ટ બનાવવા માટે તમારે જે ટોપિક પસંદ કરો છો તેની તમારી પાસે પ્રાથમિક માહિતી હોવી જોઈએ. તમે શા માટે એ વિષય પસંદ કર્યો એની પણ સ્પષ્ટતા હોવી જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ વિષય પર સંશોધન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ સંશોધનની સમસ્યા શું છે, શા માટે આપણે સંશોધન કરીએ છીએ, એટલે અહીં આપણે આ બાબતને પણ ધ્યાનમાં રાખીશું કે સંશોધનની સમસ્યા શું છે. જે પણ જો અહીં આગળ સામાજિક સલામતીની યોજનાઓના સંદર્ભમાં જે પ્રોજેક્ટ આપણને જે જોવા મળી રહ્યો છે, તો અહીં આગળ આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશને આઝાદી મળી ત્યારથી સામાજિક આર્થિક વિકાસ માટે અનેક પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. આર્થિક આયોજનની શરૂઆત કરવામાં આવી છે. એટલે ભારત સરકાર દ્વારા આવી અનેક પ્રકારના કાયદા અને યોજનાઓ ઘડવામાં આવી છે અને તેને અમલમાં મૂકવામાં આવે છે, બરાબર ને. એટલે અહીં ગાડી છે ને આપણે સામાજિક સલામતીની જે યોજનાઓ છે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંશોધન કરીએ છીએ, સમસ્યાની પસંદગી કરીએ છીએ કે ભાઈ ભારતમાં સામાજિક સલામતીની યોજનાઓ સંદર્ભમાં આપણને સમસ્યાઓ જોવા મળી છે, તો જ્યારે આપણે કોઈ પણ ટોપિક પર અભ્યાસ કરીએ છીએ તો એના ચોક્કસ હેતુ હોય છે કે ભાઈ હું આ સબ્જેક્ટમાં શું કરવા માગું છું. એટલે તમે જે ટાઇટલ વિદ્યાર્થી મિત્રો જે પસંદ કર્યું છે એ ટાઇટલમાં તમને શું જોવા મળશે કે એ ટાઇટલમાં ઘણા બધા કાર્ય થઈ શકે છે. જે રીતના સામાજિક સલામતીની યોજના છે એ અમદાવાદના સંદર્ભમાં પણ થઈ શકે છે. તમે જે વિસ્તારમાં રહો છો, તમારા પોતાનું જે સિટી છે ત્યાંનો પણ અભ્યાસ તમે કરી શકો છો. અને જો આપણે કોઈ નાનો અભ્યાસ કરવાનો હોય તો પર્ટિક્યુલર તમે જે વિસ્તારમાં રહો છો તમે એ વિસ્તારનો પણ અભ્યાસ કરી શકો છો. એટલે અભ્યાસના હેતુઓ કે આપણે શા માટે આ અભ્યાસ કરી રહ્યા છીએ, શા માટે આ સામાજિક સલામતીની યોજનાઓ, તો આપણે જે પણ ટોપિક વિદ્યાર્થી મિત્રો તમે જે પસંદ કરો છો તેના હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ, યોગ્ય હોવા જોઈએ કે જેથી કરીને આપણને શું જોવા મળશે, સંશોધન, આપણે તેનું જે સંશોધનની જે સમસ્યા છે તેને સાચી રીતે ઓળખી શકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ ટોપિક પસંદ કરો છો તેમાં અભ્યાસના હેતુઓ તમારા 2, 3, 4, 5 હેતુઓ આપણને જોવા મળતા હોવા જોઈએ. તમારો નાનો શોધ નિબંધ છે, બરાબર ને, BA બેઝ પર, તો તમે એમાં ઓછા હેતુઓ રાખો તો પણ ચાલશે, પણ તમારા હેતુઓ હોવા જોઈએ. હેતુઓ સાથે તમારી પરિકલ્પના પણ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે જ્યારે તમે વિષયની પસંદગી કરો છો ત્યારે તમારે હેતુઓ અને પરિકલ્પના ફરજિયાતપણે બનાવવાની છે, તમારે એનું ધ્યાન રાખવાનું છે. આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જે માહિતી મળશે હવે, કે મેં તમને કહ્યું કે પ્રસ્તાવના, સામાજિક સલામતીની જે યોજનાઓની જે વાત કરવામાં આવી, એટલે તમારી પાસે બધી થિયરિકલ માહિતી, જો અર્થશાસ્ત્ર એટલે એમાં આંકડાશાસ્ત્ર પણ તમે ભણતા અભ્યાસ કરો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રમાં આપણે આંકડાશાસ્ત્રનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. એટલે અર્થશાસ્ત્રમાં જ્યારે તમે પ્રોજેક્ટ બનાવો છો એ માત્ર ને માત્ર થિયરિકલ ના હોવો જોઈએ, એની મેં આંકડાઓ પણ હોવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી જે સંશોધનની જે પદ્ધતિ છે, માહિતીના સ્ત્રોત છે, એની અહીં ગાડી વાત કરવામાં આવશે કે વિદ્યાર્થી જ્યારે સંશોધન કરશે તો માહિતી ક્યાંથી લાવશે. માહિતી આપણે જાણીએ છીએ તે પ્રમાણે માહિતી 2 પ્રકારની જોવા મળે છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે કે વ્યક્તિ રૂબરૂ મુલાકાત દ્વારા જે માહિતી મેળવે છે પ્રશ્નાવલી બનાવીને, એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ. ગૌણ માહિતી એટલે કે જે બુક દ્વારા, સરકાર દ્વારા જે ડેટા પબ્લિશ કરવામાં આવે છે, જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, એને આપણે શું કહીએ છીએ, ગૌણ માહિતીના સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બધી માહિતી બી એકઠી કરવાની છે. એ માહિતી તમારે એકઠી કરીને શું કરવાનું છે, માહિતીનું એકત્રીકરણ કરવાનું છે અને એનું આંકડાકીય પરીક્ષણ. એટલે જે તમે થિયરિકલ બધો તમારી પાસે આવી ગયો, એ ટોપિક રિલેટેડ તમારી પાસે આંકડાકીય માહિતી આવી ગઈ. હવે એ માહિતીને તમારે શું કરવાનું છે, પ્રાપ્ત એટલે તમે જો તમે જે માહિતી મેળવી છે એ માહિતી આપણે જો જોવા જઈએ, બરાબર, તો જો અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો, જો માહિતી પ્રાથમિક માહિતી હોય તો તમે આંકડાકીય પરીક્ષણ એટલે કે તમે એક્સેલમાં જઈને SPSS સોફ્ટવેર છે, બરાબર, તમે એનું કોષ્ટકીકરણ કરી શકો છો, જરૂરી આલેખ બનાવી શકો છો. એટલે તમે પણ તમારા પ્રોજેક્ટમાં
વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકીકરણ તમારે કરવાનું આવશે. એ કોષ્ટકને સરળતાથી સમજાવવા માટે આલેખો દર્શાવવામાં આવશે. આવૃત્તિ વિતરણ છે એટલે તમે મધ્યક્ષ બહુલક છે તેનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય જે સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પરીક્ષણ પણ કરી શકો છો અને તેનાથી આપણને શું જોવા મળશે, એની આંકડાકીય માહિતીની આપણને શું માહિતી પ્રાપ્ત થઈ છે એ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો તમે અહીં ગાડી જોઈ શકો છો કે આપણી પાસે જે આંકડાકીય માહિતી મળી ગઈ છે, બરાબર ને, તો એને કોષ્ટક રચના કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લે પર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કોષ્ટક રચના તમે જોઈ શકો છો કે કોષ્ટક નંબર 1.3 છે તેમાં તમને અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શનના લાભાર્થીઓની સંખ્યા જોવા મળે છે. કે વિધવા પેન્શન છે એના કેટલા લાભાર્થીઓ છે, વૃદ્ધ છે અને એને જે પેન્શન મળે છે એની માહિતી અમદાવાદ શહેરમાં તમને જોવા મળે છે. બાવડા છે, ધોળકા છે, સાણંદ છે. એટલે તમે આ રીતે માહિતી મેળવો અને માહિતીનું શું કરવાનું છે, આપણે એનું આંકડાકીય એટલે એનું કોષ્ટકીકરણ કરવાનું છે કે જેથી આપણને જોવામાં સરળતા રહે. અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો તમે ટાઇટલ વાંચશો એટલે તમને તરત ખ્યાલ આવી જાય છે કે ભાઈ અહીંયા આગળ આ માહિતી છે, આ વિધવા પેન્શનના લાભાર્થીઓ છે, આ વૃદ્ધ પેન્શનના લાભાર્થીઓ છે. બાવડામાં કેટલા છે? તો કે ભાઈ બાવડામાં આપણને આટલા જોવા મળી રહ્યા છે. ધોળકામાં કેટલા છે, કે ધંધુકામાં કેટલા છે, કે માંડલમાં કેટલા છે. એટલે આ એક અમદાવાદ જિલ્લાના સંદર્ભમાં અભ્યાસ થયેલો છે એટલા માટે તમને અમદાવાદ જિલ્લાના તાલુકા જોવા મળે છે. એટલે તમે આનો અભ્યાસ કરી શકો છો. એટલે આવી રીતના કોષ્ટકીકરણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું કે સંદર્ભ સાહિત્ય સમીક્ષા. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પ્રોજેક્ટ જે બનાવી રહ્યા છો, જે રિસર્ચ કરી રહ્યા છો, તેમાં તમારે શું કરવાનું છે? સંદર્ભ સાહિત્ય સમીક્ષા પણ કરવાની, જેને આપણે LR તરીકે ઓળખીએ છીએ, જેને આપણે લિટરેચર રિવ્યૂ કહીએ છીએ. એટલે તમે જે સંશોધન, તમે જે ટોપિક પર કામ કર્યું છે એ ટોપિક પર અગાઉ કોઈ કામ કરેલ હોય તો તમારે એનો અભ્યાસ કરવાનો છે કે એ વ્યક્તિએ અભ્યાસ કર્યો છે. તમે અહીં આગળ જોઈ શકો છો કે હિતેશ ભાટિયા નામના વ્યક્તિએ આ અભ્યાસ કરેલો છે, બરાબર. તો આ અભ્યાસનું કહેવા શું માગે છે, એટલે એ આખું અભ્યાસનું જ્યારે આપણે વાંચન કરીએ ત્યારે આપણને એક સમીક્ષા મળે, બરાબર. એ સમીક્ષા અહીંયા જોવા મળે છે કે ભાઈ આ પ્રસ્તુત જે સંશોધન થયું છે, બરાબર ને, તો એની આપણને આ જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પ્રોજેક્ટ બનાવો છો તો એ ટોપિક પર અન્ય અગાઉ કોઈ પણ વ્યક્તિએ જો સંશોધન કરેલ હોય તો તમે એનું વાંચન કરો અને એ વાંચન દ્વારા તમને શું માહિતી મળી, શું એમાંથી જાણવા મળ્યું છે એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું છે. એટલે એ તમારે પ્રોપર આવેમાં લખવાનું છે કે આ વ્યક્તિએ ક્યાંથી શું કરેલું છે, તો તમને એ અહીંયા આગળ જોવા મળે છે. વાત કરીશું કે હવે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો મેં તમને જે માહિતીની જે વાત કરતો હતો, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જો ગુજરાત અને અમદાવાદમાં સામાજિક સલામતીની યોજનાઓ, તમે ભારતના સંદર્ભમાં અભ્યાસ કરો તો તમારે ભારતમાં સામાજિક સલામતીની યોજનાઓ રાખવી પડે. તમે ગુજરાતનો અભ્યાસ કરો છો તો એ ગુજરાત વિશેની માહિતી પ્રાપ્ત કરવી પડે. તમે અમદાવાદનો અભ્યાસ કરતા તો અમદાવાદનો માહિતી પ્રાપ્ત કરવી પડે. તમે પર્ટિક્યુલર અમદાવાદના કોઈ તાલુકાનો અભ્યાસ કરો છો કે ના ભાઈ મારે તો કરવો છે ધોળકાનો અભ્યાસ, તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવું પડશે? આપણે ધોળકા વિશેની બધી માહિતી એકઠી કરવી પડશે. એટલે અહીં તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, જે માહિતી બધી આપણે એકઠી કરીશું એ માહિતીને આપણે આવી રીતે સરસ રીતે લખીશું કે જેથી કરીને વાંચનારને મજા આવે કે ના એને આપણને આખો બેઝ ક્લિયર થઈ જાય આપણો. એટલે અહીં જો તમે જોઈ શકો છો વિદ્યાર્થી કે ગુજરાત રાજ્યનો પરિચય દર્શાવેલો છે, ગુજરાત રાજ્યની વસ્તી વિષયક માહિતી તમે જોઈ શકો છો. એટલે અહીં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમારી જે મેં તમને પહેલાં કહ્યું ને કે તમારે થિયરિકલ જે માહિતી છે એ આવી રીતના થિયરિકલ માહિતી બધી એકઠી કરવાની છે, એ તમારે લખવાની છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે જે કોષ્ટક રચનાની વાત કરવાની હતી કે જો અર્થશાસ્ત્રમાં એકલી થિયરીવાળો સંશોધન ના થાય, બરાબર. આંકડાકીય માહિતી હોય, આંકડાકીય માહિતીનું વિશ્લેષણ હોય. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે જ્યારે તમે પ્રોજેક્ટ જે પસંદ કરો છો, જે પ્રોજેક્ટ બનાવો છો, તેમાં તમારે કોષ્ટક બનાવવાના છે અને કોષ્ટકની જો તમારે માહિતી આપવાની છે કે ભાઈ આ ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા કોષ્ટકમાં દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો જો તમે આ કોષ્ટકમાં ગ્રામીણ વિસ્તારમાં કેટલા છે, શહેરી વિસ્તારમાં કેટલા છે, કુલ કેટલા છે, વિકલાંગ પુરુષો કેટલા છે, વિકલાંગ સ્ત્રીઓ કેટલી છે, બરાબર, એ આપણને એ ગાડી જાણવા મળે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે કોષ્ટક રચના કરવાની છે અને એ જ કોષ્ટક તમારે શું કરવાનું છે, નીચે એને સમજાવવાનું છે. તમે જોઈ શકો છો કે ઉપરોક્ત કોષ્ટકના આધારે કહી શકાય છે, બરાબર. એટલે આપણને કોષ્ટક દ્વારા પણ માહિતી મળે છે અને એ જ કોષ્ટકને નીચે આપણે શું કરીશું, સમજાવીશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ આંકડાકીય માહિતી મેળવો છો, ક્યાંકથી પણ લાવો છો, તો એનો તમારે સ્ત્રોત દર્શાવવો અનિવાર્ય છે. તો તમે અહીં આગળ જોઈ શકો છો કે આ જે ટેબલ છે એ ટેબલની માહિતી તમે જોઈ શકો છો કે સ્ત્રોતની આપણને શું જોવા મળી રહ્યું છે કે માહિતી ક્યાંથી મેળવવામાં આવેલી છે, બરાબર, એ આપણને અહીં આગળ જોવા મળે છે. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે તમે જ્યારે પણ જે પણ કંઈ આંકડાકીય માહિતી મેળવો છો તો એ માહિતીની નીચે તમારે શું કરવાનું છે, સ્ત્રોત દર્શાવવાનું છે કે ભાઈ આ તમે કયા સોર્સથી માહિતી લીધેલી છે. એટલે આ માહિતી એક ઓથેન્ટિક માહિતી થઈ જાય.
આપણને એ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જ્યારે આપણે અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે પ્રોજેક્ટ બનાવીએ છીએ એટલે આંકડાકીય માહિતી હું માનું ત્યાં સુધી તમને જોવા મળતી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દેખો અહીં 3 કોષ્ટક દર્શાવેલા છે. 3 કોષ્ટકમાં તમે એનો સ્ત્રોત જોઈ શકો છો કે સોર્સ શું છે, કે સમાજ સુરક્ષા ખાતામાંથી માહિતી મળેલી છે, મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગરથી માહિતી મળેલી છે, કે વસ્તી ગણતરીની માહિતી ક્યાંથી મળેલી છે, તો વસ્તી ગણતરી અમદાવાદ 2011. એટલે આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જો અહીં આગળ બધી આંકડાકીય માહિતી છે, એ આંકડાકીય માહિતીને નીચે સમજાવેલી છે, એટલે એનું ઇન્ટરપ્રિટેશન પણ તમને જોવા મળી રહ્યું છે. અને પ્રત્યેક માહિતીના નીચે એના સોર્સ લખવામાં આવે છે, એટલે ઓથેન્ટિક માહિતી થઈ જાય છે. બરાબર. એટલે તમારે આ બાબતને ધ્યાનમાં લેવાનું છે કે માહિતી તમે જ્યારે જે પણ કંઈ આપો છો એ સાથે સાથે એ માહિતી તમે ક્યાંથી મેળવી છે એ સોર્સ પણ તમારે દર્શાવવાનો છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તમે જે દર્શાવી દીધું બરાબર. તો હવે આ અભ્યાસ તમે જે કર્યો બરાબર ને, એ અભ્યાસના તારણો શું નીકળ્યા, એના સૂચનો શું? તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી તમારે શું છે, તમે જે કંઈ અભ્યાસ કર્યો કે સામાજિક સલામતીની યોજના તમે અમદાવાદના સંદર્ભમાં અભ્યાસ કર્યો, તો આમાં તમારા તારણો શું નીકળ્યા કે અમદાવાદમાં આટલા લાભાર્થીઓ હતા, આટલા લોકોને આટલા લાભ પ્રાપ્ત થાય છે, એ તમને એમાંથી તારણો જોવા મળશે ફળ સ્વરૂપ કે ભાઈ આમાં આટલું થયું છે. જે દર્શન જો તમે ખેતી સંદર્ભમાં અભ્યાસ કરતા હોય તો આ વર્ષે કયો પાક કેટલો થયો છે, તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ અગાઉ વર્ષ કરતાં આ વર્ષે આપણે પાક વધારે થયો છે. તો આનું તારણ શું નીકળ્યું કે પાછલા વર્ષ કરતાં શું જોવા મળ્યું છે, આ વર્ષ દરમિયાન આપણને ખેત ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળ્યો છે. અહીં ગાડી વધારો આપણે આંકડાકીય માહિતીમાં આપણે શું કરીશું, કેટલો વધારો કે ઘટાડો એ આપણે આંકડાકીય માહિતી દ્વારા સ્પષ્ટ લખીશું, એટલે આપણને એના તારણો પ્રાપ્ત થશે. બરાબર. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એને સૂચન પણ કરવાના હોય છે કે તમે જ્યારે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો, તમે જે ટાઇટલ પર જે કામ કર્યું છે એ હજુ પણ સારું થઈ શકે તે માટે તમે શું કરી શકો છો, અમુક સૂચનો આપી શકો છો કે ભાઈ હજુ આમાં આવી કે જો જ્યારે તમે કોઈ વ્યક્તિ માહિતી મેળવો છો, પ્રાથમિક માહિતી મેળવો છો, ત્યારે તમે જ્યારે વ્યક્તિને મળો છો ત્યારે તમને એની સમસ્યા ખબર પડે છે કે ભાઈ સમસ્યા શું હતી. તો આપણે શું કરી શકીએ છીએ, એ સૂચનોમાં લખીશું કે ભાઈ આવા સૂચનો કરવામાં આવે કે જેથી કરીને ફરીથી જો એ કામ કરવામાં આવે તો એમાં શું જોવા મળે, સરકાર એમાં ફરીથી ધ્યાન રાખે અને એ જે સૂચન છે એને જો ઉપયોગમાં લઈ શકે. એટલા માટે સૂચનો કરવા વિદ્યાર્થીઓ આવશ્યક છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરું કે સંશોધન એટલે પુનઃ જ્ઞાન મેળવવું. એકનું એક આપણે શું જોવા મળે છે, પુનઃ જ્ઞાન આપણે મેળવે છે. એટલે તમે કોઈ પણ ટૉપિક પર જ્યારે કામ કરો છો તો એ ટૉપિક પર, એ ટાઇટલ પર કામ કરવાની ભવિષ્યમાં તક છે કે નથી. જો એટલે અહીં શું મળે છે કે તમે કોઈ પણ અભ્યાસ કરશો તો એ અભ્યાસ માટે ભવિષ્યમાં ભાવિ સંશોધન માટે કેટલી તક છે, બરાબર. તો એ પણ તમે દર્શાવી શકો છો. એને તો આપણે રિસર્ચ તરીકે ઓળખીશું. તમે સમજી શકો કે આ જે અભ્યાસ છે એ સામાજિક સલામતી યોજના અમદાવાદ અને ગુજરાતના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. એટલે પર્ટિક્યુલર અમદાવાદના 5 તાલુકાની પસંદગી કરવામાં આવેલી હતી, બરાબર. એટલે ભવિષ્યમાં જો આ જ ટોપિક પર જો તમારે સામાજિક સલામતીની યોજના પર અભ્યાસ કરવો હોય તો તમે શું કરી શકો છો, આ 5 તાલુકાને બાદ કરીને બીજા જે અમદાવાદના 6 તાલુકા રહ્યા એ 6 તાલુકાનો તમે શું કરી શકો છો, અભ્યાસ કરી શકો છો. એટલે આ ટોપિક પર, આ જ ટાઇટલ પર અભ્યાસ કરવાની ફરીથી તક રહેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં સંશોધન માટે ભાવિ તક પણ આપણને જોવા મળી રહી છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તમે જે માહિતી મેળવી છે, મેં તમને પ્રસ્તાવનામાં કીધું હતું બરાબર ને, તમે જે માહિતી મેળવી છે, જે થિયરિકલ માહિતી ભેગી કરી છે, બરાબર. આમ પ્રોજેક્ટ એટલે મૌલિક લખાણ છે, બરાબર ને, છતાં પણ આપણે કોઈ વ્યાખ્યા હોય, કોઈ લેખક દ્વારા કહેવામાં આવે, કોઈ અર્થશાસ્ત્રી દ્વારા કહેવામાં આવે, એ બધાને આપણે લઈએ છીએ, બરાબર ને. તો એ બધું આપણે ક્યાંથી લાવ્યા, કયા કયા પુસ્તકોનું તમે વાંચન કર્યું છે, કયા ઓનલાઈન ઓફલાઈન તમે કોઈ મેગેઝિન વાંચ્યા હોય, કોઈ પુસ્તક વાંચ્યા હોય, કોઈ સરકારી રિપોર્ટ અહેવાલ વાંચ્યા હોય, તો દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે પ્રોજેક્ટ તમે જે બનાવો છો એમાં સંદર્ભ સૂચિ ફરજિયાતપણે દર્શાવો, એટલે જેથી ખ્યાલ આવે કે વિદ્યાર્થી દ્વારા આટલા પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું છે. કોઈ અંગ્રેજી પુસ્તક હોય, ગુજરાતી પુસ્તક હોય તો તમે એને આ રીતે સંદર્ભ સૂચિમાં દર્શાવી શકો છો. સાથે સાથે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લીધી હોય તો તમે એ વેબસાઇટ પણ જોઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લે પર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સંદર્ભ સૂચિમાં ઇંગ્લિશ પુસ્તકો છે, ગુજરાતી પુસ્તકો છે, કે જે પણ કોઈ તમે પુસ્તકોનું વાંચન કર્યું છે એ દર્શાવેલા છે. સાથે સાથે વેબસાઇટ પણ દર્શાવવામાં આવેલી છે કે આ વેબસાઇટ ઉપર જઈને તમને આ માહિતી, એટલે અહીં શું થઈ જશે, આ બધી જે માહિતી છે જે બધેલી, બરાબર, એ બધી ઓથેન્ટિક થઈ જશે. એટલે આ દર્શાવવું અનિવાર્ય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે તમે જ્યારે પ્રોજેક્ટ બનાવી અને તમારા સ્ટડી સેન્ટર પર જ્યારે જમા કરાવો છો, બરાબર, ત્યારે કઈ બાબતનું તમે ધ્યાન રાખો છો, બરાબર. પછી એ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો એ મૂલ્યાંકન કેવી રીતના કરવામાં આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે તમારા સુપરવાઇઝરની પસંદગી કરો છો, બરાબર, જો તમને તમારા નજીકના સ્થળ પર સુપરવાઇઝર પ્રાપ્ત નથી થતા, બરાબર, તો તમે
આપણા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના જે અધ્યાપક છે, બરાબર, તમે એમને તમારા માર્ગદર્શન તરીકે પસંદ કરી શકો છો અને મેલના માધ્યમથી કે રૂબરૂ મુલાકાત દ્વારા તમે યુનિવર્સિટીની મુલાકાત લઈને પણ આનો અભ્યાસ કરી શકો છો ને એમના અંડરમાં તમે આ રિસર્ચ વર્ક કરી શકો છો. એટલે જો તમે તમારા કોઈ માર્ગદર્શન પસંદ કરેલા હોય, એટલે તમે જો સુપરવાઇઝર કોઈ પસંદ કરેલા છે અને જો તમે કદાચ કોઈ સુપરવાઇઝર તમને નથી મળ્યા, તો તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે અર્થશાસ્ત્ર વિભાગના જે અધ્યાપક છે, તમે એની પસંદગી કરી અને એમના માર્ગદર્શન હેઠળ આખો પ્રોજેક્ટ બનાવી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પ્રોજેક્ટ બનાવો છો, બરાબર ને, એનું મૂલ્યાંકન અધ્યાપક દ્વારા કરવામાં આવશે. તો એ જ્યારે અધ્યાપક મૂલ્યાંકન કરશે એ પ્રોજેક્ટનું, તો સૌપ્રથમ તો તમારી વિષયની સ્પષ્ટતા, એટલે કે એ એના જો ભારાંક આપવામાં આવે છે, જે 100 ગુણ આપણે મેં તમને વાત કર્યું ને, એ 100 ગુણ આ રહ્યા, બરાબર ને. એટલે વિષયની સ્પષ્ટતા, તમે જે ટાઇટલ પસંદ કર્યું છે, જે ટોપિક પસંદ કર્યો છે, એના તમને 10માંથી ગુણ મળવા પાત્ર છે. એ જે ટોપિક પર તમે જે લેખન કાર્ય કર્યું, એટલે આખા પ્રોજેક્ટનું જે તમે 50 કે 60 પેજનું જે પ્રોજેક્ટ બનાવ્યો છે, એ પ્રોજેક્ટની મેં આપણને શું જોવા મળશે, એની ભાષા કેવી છે, એની સુસંગતતા કેવી છે, એની શૈલી કેવી છે, બરાબર. આ બાબતોને પણ આપણે ધ્યાનમાં લઈશું, બરાબર. તો એના પણ આપણને 10 ગુણ જોવા મળી રહ્યા છે. હેતુની સ્પષ્ટતાની વાત કરીએ, કે તમને મેં કહ્યું કે ભાઈ હેતુ અને પરિકલ્પના હોવી જોઈએ, કે તમે હેતુ કેવા રાખ્યા છે, ટોપિક અનુસાર હેતુ છે કે નહીં, તો એના તમને 15 ગુણાંક જોવા મળી રહ્યા છે, બરાબર. તમે જે માહિતી મેળવી છે, જે આંકડાકીય માહિતી મેળવી છે, જેનું કોષ્ટકીકરણ કર્યું છે, આલેખ બનાવ્યા છે કે નથી બનાવ્યા, એના તમને 20 ગુણ મળવા પાત્ર છે. જે આંકડાકીય માહિતી છે તેનું તમે અર્થઘટન, જે કોઠા બતાવવામાં આવ્યા, કોષ્ટક દર્શાવવામાં આવ્યા, એ કોષ્ટકને તમે નીચે કેવી રીતના સમજાવવામાં આવેલા છે, બરાબર, એટલે એનું વિશ્લેષણ કેવી રીતના કરવામાં આવ્યું છે, એની પણ ગાડી તમને 25 ભારાંક આપવામાં આવેલો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણને એના સાર અને તારણો, મેં તમને લાસ્ટમાં સૂચનો કયા, સારાંશની વાત કરી, અને તારણો શું નીકળ્યા, તો એના 10 ગુણ જોવા મળે છે. અને તમને લાસ્ટમાં જે મેં સંદર્ભ સૂચિ બતાવી, કે તમે કયા કયા પુસ્તકોનું વાંચન કરેલું છે, તો એના પણ તમને શું જોવા મળ્યું છે, 10 ગુણ, 10 ભારાંક દર્શાવેલા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છો, એ તમે પોતાની મૌલિક ભાષામાં એક તો હોવું જોઈએ, અને વિદ્યાર્થીએ પોતાની ભાષામાં જ બનાવવું જોઈએ, કે જેને જે ભાષા આવડતી હોય, બરાબર. આ પ્રોજેક્ટ કાર્ય તમે જે બનાવ્યું છે, બરાબર, આ તમને પ્રોજેક્ટની જે ગાઈડલાઇન છે, જેની માર્ગદર્શિકા છે, તેમાં તમને આ વાંચવા મળી જશે. એટલે તમે આ પ્રસ્તુત સૂચનાઓનો અભ્યાસ કરેલો છે, જેથી તમને ખ્યાલ આવી જાય. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રોજેક્ટ બનાવો છો, ત્યારે તમારે આ જે પેજ જોડવાના છે, એની પર તમે ધ્યાન રાખજો. તમારી પૂરેપૂરી ડિટેલ્સ દર્શાવવાની છે. સાથે સાથે તમે જો કોઈ સુપરવાઇઝર પસંદ કર્યા છે, બરાબર, તો એ સુપરવાઇઝરની તમારે સહી સિક્કા સાથે પ્રોજેક્ટમાં આગળના પેજ સાથે તમારે જોઈન કરવાના મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે પેપર નંબર 310માં પ્રોજેક્ટ કેવી રીતના બનાવો, બરાબર, એ ટોપિક પર ચર્ચા કરેલ છે. જો તમને આ બાબતે હજુ પણ કંઈ પ્રશ્ન હોય, તો તમે મને મેલ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. તો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર. स्वाध्यायः परमः